નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિક સાથે હું મિલન ઠાકર આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કરંટ ટોપિક એક એવા મુદ્દાઓને લઈ અને અમારો આ કાર્યક્રમ આવી રહ્યો છે જે સમગ્ર દેશની અંદર કે સમગ્ર રાજ્યની અંદર કે આપણા સમાજની અંદર જે ઘટનાઓ ચાલતી હોય છે ને આ ઘટનાઓની આસપાસનું વિશ્લેષણ કરંટ ટોપિકના માધ્યમથી આજે આપણે કરતા હોઈએ છીએ. આજે આવા જ એક સળગતો પ્રશ્ન ન માત્ર ગુજરાત કે દેશનો નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ પ્રશ્ન છે એ ખૂબ જ સળગતો પ્રશ્ન, વર્ષોથી એવું કહી શકાય કે આઝાદી કાળથી સળગતો પ્રશ્ન બનેલો છે. કાશ્મીરનો પ્રશ્ન આ પ્રશ્ન છે અને આ જ કાશ્મીરના સળગતા પ્રશ્નને લઈ અને હાલમાં જ એક ફિલ્મ બની છે ધ કાશ્મીર ફાઇલ્સ. આ ફિલ્મને લઈ અને સમગ્ર દેશની અંદર ભારે ચર્ચા ચાલી રહી છે. ફિલ્મ તો બની છે, તેમની ચર્ચા પણ થઈ રહી છે, પરંતુ ખરેખર શું છે કાશ્મીરનું સાચું સત્ય? 1990ના ઘટનાક્રમનો કઈ પ્રકારે શરૂઆત થઈ અને આ ઘટનાક્રમના પડઘા કેવા પડ્યા હતા? કાશ્મીરી પંડિતો પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરવો છે ગુજરાત ન્યૂઝના માધ્યમથી. કરંટ ટોપિકમાં આજે આવા જ એક હિજરત કરી અને કાશ્મીર છોડી અને ગુજરાતમાં અને ખાસ કરીને રાજકોટમાં વસેલા એક કાશ્મીરી પંડિતજી સાથે આપણે વાતચીત કરીશું. સાથે સાથે આ સમગ્ર ઘટનાક્રમનું એક વિશ્લેષણ પણ અમારા વિશ્લેષક છે તેમની સાથે કરીશું. સ્ટુડિયોમાં મારી સાથે વાતચીત કરવા માટે હાજર છે કાશ્મીરી પંડિત એવા પ્યારેલાલજી આપણી સાથે છે. પ્યારેલાલજી દાલ જેઓ કાશ્મીરી પંડિત છે. પ્યારેલાલજી, સૌ પ્રથમ આપનું સ્વાગત છે. પ્યારેલાલજી દાર. તો બીજા એક મહત્વપૂર્ણ જે વ્યક્તિ વિશેષ કહી શકાય, ગુજરાત ન્યૂઝ સૌરાષ્ટ્રના ઓપરેશનલ હેડ સુનિલભાઈ જોશી, કે જે આ સમગ્ર ઘટનાક્રમનું એક રાજકીય વિશ્લેષણ પણ આપણે કરવું છે. સુનિલભાઈ, આપનું પણ સ્વાગત છે. સૌ પ્રથમ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું પ્યારેલાલજી દાલ, કે જેઓ કાશ્મીરી પંડિત છે. સૌ પ્રથમ દર્શકોને જણાવીશ કે તેઓ કાશ્મીરના છે અને ગુજરાતી ભાષા તેઓને ફાવતી નથી. આવા તબક્કે આપણે હિન્દીમાં તેમની સાથેનો સંવાદ કરીશું. प्यारेलालजी, સૌ પ્રથમ मैं आपसे जानना चाहता हूँ, काश्मीरी पंडितों के अत्याचार ऊपर जो फिल्म बनी है आजकल वो काफ़ी चर्चा में है, द कश्मीर फाइल. 1990 की घटनाओं के आधारित इस फिल्म की जो शुरुआत जो है फिल्म में दिखाई गई है, किस तरह से देखते हैं आप इस फिल्म को? सर्वप्रथम मेरे तरफ से सब दर्शकों को नमस्कार, आपको भी. और जो ये द कश्मीर फाइल्स फिल्म जो बनी है, ये फिल्म हकीकत सच्चाई पे आधारित है. मुझे लगता है जिन्होंने ये फिल्म देखी होगी, जिन्होंने नहीं देखी है उनको भी जाना चाहिए ये फिल्म देखने के लिए. ये 100% 100% सही हकीकत पे आधारित है और ये हकीकत का 5% अभी दिखाई दिया गया. अब हम चाहते हैं कि इसका सीक्वल बनना चाहिए, नंबर 2, जैसे भी वो मुनासिब समझेंगे ऐसा बनना चाहिए. जो हकीकत है, हकीकत यहाँ पर जो त्रासदी हुई है वो त्रासदी दिखाई गई, वो सही है, वो हकीकत है. और जो फिर सफ़र किया हमने, जब एग्जोडस, मास एग्जोडस हुआ है, जो हम एग्जोडस, वो नरसिंहार हुआ है, जेनोसाइड हुआ है हमारे साथ. फिर क्या हुआ, 32 साल हम क्या कर रहे थे, क्या हमें कोई देखने नहीं आया, वो किसी को पता नहीं है माँ सिवाय हमें. जो पीड़ित लोग हैं उनको पता है हमारे साथ क्या हुआ है, बाकी किसी को पता नहीं है. अब जो पिक्चर आई, पिक्चर ने ये सारा खोल दिया, ब्लिंकर्स उठा दिए, सब कुछ सामने आ गया. देख रहे हैं कि भाई इनके साथ इतना ज्यादती हो गई है. સુનિલભાઈ, મારો સવાલ આપના માટે છે. ઓપરેશનલ હેડ ગુજરાત ન્યૂઝના તો છો, સાથે સાથે આ એક રાજકીય વિશ્લેષક તરીકે પણ આપ ઘણા સમયથી, વર્ષોથી આપ કાર્યરત છો. રાજકીય વિશ્લેષક તરીકે પ્યારેલાલજીની 1990થી કાશ્મીરથી સફર, આજે રાજકોટ સુધીની તેમની સફરને આપ કઈ રીતના, એમનું મૂલ્યાંકન કઈ રીતે કરો છો? બિલકુલ, એ સવાલ મિલનભાઈ બહુ જ વ્યાજબી છે કે લોકો કાશ્મીરી પંડિતની વ્યથા અંગે સાંભળતા હતા, પરંતુ એક્ઝેક્ટ શું બન્યું એ બાબત જે તે સમયે જે નેરેટિવ્સ, પોલિટિકલ નેરેટિવ્સ સેટ થયા હતા,
તો જે ભૂતકાળની સરકારો હતી એ સરકાર સમયે કાશ્મીરી પંડિતો દિલ્હીની ફૂટપાથ ઉપર જે એક કાશ્મીરના વાતાવરણમાંથી દિલ્હીની ફૂટપાથ ઉપર આવી ગયા હતા, અન્ય શહેરોની કોઈ જગ્યાએ એમને જ્યાં કોઈના સગાવાલા હોય અથવા કોઈ જગ્યાએ એમને અનુકૂળ પડ્યું હોય, જે રીતે પંડિતજી રાજકોટ પહોંચ્યા એવી રીતે પહોંચ્યા હતા. તો એમનો જે કાળ 1990થી આજ સુધીનો કાળ છે એ કાળ બહુ અંધકારમય કાળ કહી શકાય. અને પોલિટિકલ વિલ ન હોવાથી ક્યાંક ને ક્યાંક એમના પ્રત્યે પૂરું ધ્યાન નથી અપાણું. એમને જે બાબતોમાં રીસેટલ કરવાની કાશ્મીરમાં શક્યતા નહોતી, પરંતુ કાશ્મીરની બહાર હતા ત્યાં પણ તેમની જિંદગી, જેને ગ્રેસ ઓફ લાઈફ કહેવાય કે જેને ક્વોલિટી ઓફ લાઈફ કહેવાય, એવું એમને મળ્યું નહોતું. તો આ એક પોલિટિકલ વિલની વાત હતી. અને દેશ અત્યારે આ તબક્કે કાશ્મીર ફાઇલ્સ આવ્યું ત્યારે દેશ એ તબક્કે આવીને ઊભો રહી ગયો છે કે હવે કાશ્મીરીઓને ન્યાય મળશે તો આ તબક્કે જ મળશે, અધરવાઇઝ આગળ જતાં શું થશે એ નક્કી નથી. અને ખાસ કરીને કાશ્મીરીઓએ જે બરદાસ્ત કર્યું છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ ક્યાંય નાઝીઓ એ યહૂદીઓ ઉપર કર્યું હોય કે બીજી જગ્યાએ કોઈ લઘુમતી કોમ ઉપર બહુમતી કોમે કર્યું હોય, એવો જ આ એક આખી ઘટના દર્દનાક ઘટના છે. અને એના ઘાવ છે રૂઝાતા વર્ષો લાગશે. ચોક્કસ આ જે ઘટનાક્રમ છે તેના ઘાવ રૂઝાતા કદાચ વર્ષો લાગશે, પેઢીઓ પણ કદાચ આ ઘાવને ભૂલી નહીં શકે. આપણી સાથે સ્ટુડિયોની અંદર કાશ્મીરી પંડિત અને કાશ્મીરમાં 1990ની આ જે ઘટના થઈ એમના નજરે જોનારા સાક્ષી આજે આપણી સાથે છે પ્યારેલાલજી ધાલ. તેઓ આપણી સાથે છે. તેમની પાસેથી જાણવી છે કઈ પ્રકારની આ બર્બરતા હતી. पंडित जी, मैं आपसे जानना चाहता हूं कि 1990 की जो घटना है वो तो फिल्म में दिखाई गई है, मगर मैं जानना चाहता हूं, हमारे दर्शक जानना चाहते हैं कि ये कोई 1990 में एक झटके से जो खड़ा हुआ घटनाक्रम नहीं है, उसकी शुरुआत, उसके बीज कहाँ पर बोए गए थे? बिल्कुल सही प्रश्न पूछा आपने, बिल्कुल सही प्रश्न. इसकी घटना 1947 से हुई है, जबकि जिनको कबाली हमला जब बोलते हैं हम, कबाली हमला, हम कश्मीर में उसको कबाली हमला, ट्राइब्समैन जब पाकिस्तान के जब उन्होंने हमला किया था उस वक्त से ये हुई. हमें पता है मेरे फादर साहब के, अपने पिताजी के 6 मामा जी, उनको लाइन में रखा, एक ही गोली से सबों को रोन दिया. कितनी गोलियां लगाई पर वो पता नहीं, लाइन में रखकर उनको मार दिया. ये 47 की बात है. ये जो 90 की आप बात करें, हम कंपेयर कर रहे हैं ना, ये 90 की बात है. ये एक विस्फोट हुआ, ये एक विस्फोट है. साजिशें तब से 1947 से चालू थी. अब कश्मीरी पंडित कैसे रहा? 47 में 15% था, फिर 90 में 5% ही रह गया. ये कैसे हुआ, क्या हुआ, किस तरीके से प्रताड़ित हमेशा कश्मीरी पंडित होता था. ये जो कश्मीरी पंडित ने फेस किया है, एक तो पहले 32 साल से पहले, दूसरा 32 साल के बाद जब ये नरसिंहार हमारे साथ हुआ, हम जम्मू आ गए, हम हिंदुस्तान के, भारत के हर एक कोने में हम इस वक्त कश्मीरी पंडित है, और जम्मू में ज़्यादा है. बिगेस्ट चंक ऑफ कश्मीरी पंडित इज इन जम्मू. हमारे साथ ये ज़्यादतियाँ त्रासदी हुई, लेकिन इसका जो मूल है, ये जो बोया गया, वो 47 से है. सही बात है, मगर मैं 1990 के घटनाक्रम पे थोड़ा जाना चाहता हूँ. बर्बरता हुई थी, त्रासदी हुई थी, काफ़ी अन्याय हुआ है कश्मीरी पंडितों. थोड़े हमें डीप में समझना है किस तरह से वो अन्याय हुआ था, वो बर्बरता किस तरह से हुई थी, उस तरफ का, उस वक्त का मंजर क्या था? बहुत ही भयानक, बहुत ही भयानक. मैं आपको कहना चाहता हूँ, जब आप यहाँ पर भी या कहीं भी जब आप नारे सुनेंगे, मस्जिदों से नारे आ रहे थे, अस बनाओ पाकिस्तान बटो रुस बटनोसान. इसका मतलब है, अर्थ में बताता हूँ, यहाँ क्या, यहाँ हम कश्मीर को पाकिस्तान बनाएंगे कश्मीरी पंडितों के बगैर, कश्मीरी पंडितानियों के साथ. कश्मीर विल बिकम पाकिस्तान. अच्छा, कश्मीर में अगर रहना होगा, अल्लाह अकबर कहना होगा. अगर कश्मीर में रहना है तो अल्लाह अकबर कहना है. अच्छा, कश्मीर क्या बनेगा? पाकिस्तान. ये जब ऐसे नारे, या चलियो गलियो या रेलियो, या चलियो गलियो रेलियो, ये फिल्म में भी दिखाया गया है. चलियो गलियो रेलियो मीन्स या यहाँ से भाग जाओ,
या मिक्सअप हो जाओ, कन्वर्ट हो जाओ, मुस्लिम्स हो बन जाओ, या मर जाओ। ऐसे स्लोगन्स जब आए और लाखों की तादाद में सड़कों पे नारे लगाते लगाते हमारे घरों के सामने से गुजरते, तो कौन वहाँ पर रहता। फिर जब हमारी सिलेक्टिव किलिंग्स हुई, अब मैं सोच नहीं पा रहा हूँ, मैं शुरुआत कहाँ से करूँ, क्या बनाऊँ, क्या सीक्वेंस ऑफ इवेंट्स इज सच कि मैं समझ नहीं पा रहा हूँ। मैं पंडित हकीम श्रीकंठ पंडिता से शुरू करूँ, जिनको 80 में मारा गया था, निहत्ते घर में घुस के उनको गोलियों से भून दिया गया था, जबकि उसकी सिर्फ 3 बेटियां वहां पर थी और मिसेस, और कोई मर्द नहीं था वहां पर मारा गया उसको, वो भी रिप्यूटेड हकीम थे। अच्छा, मैं गिरजा टिकू की बात करूं, मैं नीलकंठ गुंजू की बात करूं, जस्टिस नीलकंठ गुंजू की बात करूं, मैं टिकालाल टेबलू जो वाइस प्रेसिडेंट थे, उपाध्यक्ष थे भाजपा के जम्मू कश्मीर इकाई के, ये थे उपाध्यक्ष थे, वाइस प्रेसिडेंट थे। अच्छा, मैं हृदयनाथ भट्ट की बात करूं, या मैं मखनलाल रैना की बात करूं, जिनकी लाश भी नहीं मिली, जिनका कोई कपड़ा तक नहीं मिला। मुझे याद है वो दिन जब हृदयनाथ भट्ट को मारने आए थे हमारे गाँव में, मैं किस तरीके से बच गया और हृदयनाथ भट्ट किस तरीके से बच गया, बच के निकल गया। 3 घंटे का मुहस्सा रहा था, कॉर्डन ऑफ हमारे घर हुए थे, हम कैसे बच गए, वो भगवान का ही करिश्मा था। तो हम बच गए, किस तरीके से निकल गए हम, रातों रात फिर हम निकले। मेरी 2-3 महीने की शादी हुई थी उस दिन, उन दिनों। तो मैंने मिसेज को, अपनी भाभी को और भाभी के 2 बच्चों को उठाया अपने साथ, तो जम्मू पहुंच गए। સુનિલભાઈ, જી સુનિલભાઈ, હું આપની પાસેથી જાણવા માંગુ છું, પ્યારેલાલજીએ એક વિશ્લેષણ કરી રહ્યા હતા આ ઘટનાનું। અત્યારે પણ આપણા રૂવાડા ઊભા થઈ જાય છે। 1990 આજથી વર્ષો પહેલાંની વાત કરે છે, પરંતુ અત્યારે આ સાંભળીએ છીએ તો આપણા રૂવાડા ઊભા થઈ જાય છે। આ પ્રકારનો એક બર્બરતા તેમની ઉપર થઈ હતી, શું કહેશો આપ? એ આખો કાળ છે, એક કાળ એવો હતો કે ત્યારે આતંકવાદ કાશ્મીરની ખીણમાં ખૂબ જ પાંગરી હતો, અને એમને ન માત્ર કાશ્મીરની સરકારનું, જે તે સરકાર હતી, જે તે પોલિટિશિયનો હતા એમનું નહીં, પરંતુ કેન્દ્રની સરકારમાં જે લોકો જે તે સમયે બેઠા હતા એમની ક્યાંક ને ક્યાંક એક કહી શકાય કે ઉપેક્ષાથી અથવા એમને મૂક ટેકો હતો એ કહી શકાય। એટલે રાજકીય હવામાન, જેને આપણે ઇકોલોજી કહીએ છીએ, ઇકોલોજી કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા અને ભારતમાંથી કાશ્મીરને વિખૂટું પાડવા માટે અને આતંકવાદીઓને ખુલ્લો દોર દઈ દેવા માટેનો એ છે ને એકદમ ભારતના ઇતિહાસનો કાળામાં કાળો સમય કહી શકાય, હું ચોક્કસ કહી શકું છું। તમે જો આ ફિલ્મ જોઈ હોય તો એમાં થોડા તબક્કાઓ એવા બતાવ્યા છે કે એક પડોશી છે જે બાજુમાં વર્ષોથી રહે છે, એ જ જે હુમલાખોરો આવે છે, આતંકવાદીઓ આવે છે, તો એમને કહે છે કે ભાઈ આ છે અનાજની કોઠીમાં સંતાયેલા છે, જેમની સાથે 24 કલાક રહે છે અને જેમની સાથે એક પ્રસંગોમાં આવવા જવાનો વ્યવહાર છે। તો આ રીતે એક ધર્મના નામે એક અંધતા ફેલાવવામાં આવી હતી, અને એની પાછળનો પોલિટિકલ નેરેટિવ એક જ હતો કે કાશ્મીરને ભારતથી જુદું પાડવું। પરંતુ ભારતની જે તાકાત છે એ અહીંયા જોવામાં આવી છે કે લોકો તમામ મુશ્કેલીઓને પાર કરીને પણ આજે 32 વર્ષ પછી પણ બાઉન્સ બેક થયા છે। ચોક્કસ, બહુ મહત્વપૂર્ણ ચર્ચા આજે આપણે કરી રહ્યા છીએ। ખૂબ જ દેશનો એક સંવેદનશીલ કહી શકાય આ પ્રકારનો એક મુદ્દો આજે ગુજરાત ન્યૂઝના માધ્યમથી ચર્ચાઈ રહ્યો છે। પ્યારેલાલ ધાલજી કે જેઓ આ સમગ્ર જે કાશ્મીર ધ ફાઇલ્સ ફિલ્મ તો બની છે, આ ફિલ્મનો અંદર જે અંશો બતાવવામાં આવ્યા છે તે અંશના તેઓ તાજના સાક્ષી રહ્યા છે। ને આવું જ એક પાત્ર गिरजा टीकू, જેનું ફિલ્મની અંદર કંઈક અલગ નામ આપેલું છે, તેમનો જે ઘટનાક્રમ છે જાણવાનો પ્રયત્ન કરીએ प्यारेलाल जी पासेथी। प्यारेलाल जी, मैं आपसे जानना चाहता हूँ, गिरजा टीकू एक पात्र फिल्म को किसी और नाम, फिल्म में उस नाम का उल्लेख किसी और नाम से है, मगर वो उसके साथ आपका भी एक लगाव जुड़ा हुआ है। वो घटनाक्रम क्या है और वो रात, वो दिन जो था, वो किस तरह से, वो घटनाक्रम क्या था? गिरजा टीकू लैब असिस्टेंट थी। मेरी जो मामे की लड़की है जिसका नाम गिरजा टीकू है, घर में उसको बबली बबली बोलते हैं, वो एक लैब असिस्टेंट थी। और उसकी सहेलियों ने ये एक साजिश के तौर पे वो श्रीनगर से, कश्मीर से
कश्मीर से कहाँ आ गए, जम्मू इसको बहलाने के लिए, फुसलाने के लिए कि भाई आपकी आपकी ये सैलरी है वहाँ पर पड़ी है, वो सैलरी आप ले जाओ, तो फिर हम आपको छोड़ देंगे। उसको ले लिया गया। वहाँ पर जब पहुँचे वो वहाँ पर पहुँचे भी नहीं थे जहाँ उनको जाना था। त्रिगाम में उसकी ड्यूटी थी, कुपवारा डिस्ट्रिक्ट में ही उसको कहीं ले लिया गया और वहाँ पे उसके साथ क्या हुआ मैं ये कहना भी नहीं चाहता हूँ, लेकिन वहाँ पर उसको फिर आरी पे चीरा गया। ये बात हकीकत है। આરી એટલે કે કરવતથી ચીરી નાખવામાં આવ્યા। સુનિલભાઈ, આપણને બોલતા પણ ક્યાંક ને ક્યાંક એક રૂવાડા ઊભા થઈ જાય। એક આટલી બર્બરતા કાશ્મીરની અંદર જોવા મળી છે। કાશ્મીરી પંડિતોએ આ જે સહન કર્યું છે, કઈ રીતના જુઓ છો? આ સહનશક્તિને કઈ રીતે જુઓ છો? મિલનભાઈ, આખી વાત તમે કીધું એમ, જ્યારે તમે જો થિયેટરમાં ફિલ્મ જોયું હોય, મેં થિયેટરમાં ફિલ્મ જોયું છે, અને લોકો બહાર નીકળતા હતા એટલે સન થઈ જતા કે આપણા જ દેશના એક અંગમાં, જેમ શરીરનું એક અંગ હોય અને ખોટું પડી જાય ને તમને કાંઈ ખ્યાલ ન હોય, એમ પણ કાશ્મીર વિશે આપણને આટલા વર્ષે આ ઘટના બની આપણને ખ્યાલ નહોતો કે આવું હતું, પંડિતોનું માઇગ્રેશન છે, આવું હતું, હિજરત આવી હતી। તો આ ઘટના છે ખૂબ જ બર્બર છે, એટલું નહીં કે ક્યાંક ને ક્યાંક આવડો મોટો દેશ છે લાચાર થઈ ગયો છે, રાજકીય લાચાર થઈ ગયો છે કે એવી વાત છે ને। કાશ્મીરી પંડિતોના ત્રાસની વાત કરીએ તો એ આ પેઢી નહીં, આવતી પેઢીઓ પણ ભૂલી નહીં શકે એટલો એમની ઉપર ત્રાસદી આખી ઘટના બની છે। મેં તમને અગાઉ કીધું કે સિન્ડલર્સ લિસ્ટ એક ફિલ્મ બની છે। સિન્ડલર્સ લિસ્ટ યહૂદી અને નાઝીઓનો જે આખો બાબત છે એના ઉપર બનેલી છે અને ઓસ્કાર વિનિંગ ફિલ્મ છે। એમાં પણ આ જ બે જાતિઓ વચ્ચેનો આ જે વસ્તુઓ છે બતાવી છે। અહીંયા પંડિતો છે એ ક્યાંક ને ક્યાંક પ્રતાડિત થયા છે અને એમને ભારતીય સૈન્ય અને ભારતની સરકાર ઉપર વિશ્વાસ હતો, પરંતુ એ વિશ્વાસ એ છે જે 48 કલાકનો જે આખો ઘટનાક્રમ બતાવ્યો છે ત્યારે પડીને ભાંગીને ભૂક્કા થઈ ગયા છે। 1000થી વધુ મૃત્યુ થયાનું મને પ્યારેલાલજીએ ઓફ ધી રેકોર્ડ આ કેમેરાની બહાર મને વાત કરી છે। અને બાકીના લોકો લાખોની સંખ્યામાં પંડિતોને ઘર છોડવાનો વખત આવ્યો હતો। એટલે આ ભારતીય ઇતિહાસનું 1947થી આજે આપણે અહીંયા 2022માં ઊભા છીએ, એક કાળું પાનું છે અને હવે એને સુધારવું એ આપણું પ્રાયશ્ચિત છે। ફિલ્મો આવે અને હંગામા કરીએ આપણે અને થોડા દિવસ સહાનુભૂતિનો દરિયો થાય તો એવું કાંઈ નહીં। મેરા મકસદ ये नहीं है कि ये हंगामा करना, सिर्फ ये तस्वीर बदलनी चाहिए। मैं चाहता हूँ कि ये तस्वीर बदलनी चाहिए, कश्मीरों को अपना ग्रेस विथ लाइफ मिलनी चाहिए, चाहे बीजेपी हो या चाहे कोई भी पार्टी हो। अब बात यह है कि ये मिलना चाहिए। ચોક્કસ દર્શક મિત્રો, સીધા જ પ્રશ્નો ઉપર, કારણ કે આપણી પાસે સમય મર્યાદા છે, પરંતુ પ્યારેલાલજીને સાંભળવા, કેમ કે કાશ્મીરી પંડિત છે। प्यारेलाल सीधा मेन मुद्दे पर आता हूँ। काश्मीरी पंडितों पर दमन तो हुआ, फिल्म तो बनी है, मगर पूरा सच सामने आया है? सच का 5% सामने आया है। जो 5% उन्होंने दिखाया वो बिल्कुल सत्य है, सत्य पे आधारित है। उसमें झूठ की कहीं कहीं नामो निशान तक नहीं है। ये सच ही है जो दिखाया गया। और हम चाहते हैं कि इसका सीक्वल भी बने और वो सच भी दिखाएं कि जो 32 साल में हमने सहा है, 32 साल में गवर्नमेंट की तरफ से, चाहे स्टेट गवर्नमेंट या सेंट्रल गवर्नमेंट, बोथ द गवर्नमेंट्स, दे डिड नॉट कम टू आवर रेस्क्यू। हाँ, हम जम्मू के लोगों के, डोगरों के आभारी है जिन्होंने हमें अपने घरों में एक कमरा, जिसके पास 2 ही थे, एक कमरा कश्मीरी पंडित को दे दिया, कश्मीरी पंडित फैमिली को दे दी। उनके बहुत हम आभारी रहेंगे और ऋणी रहेंगे ता उम्र जितनी हमारी एज है। कश्मीरी पंडितों पर दमन तो काफी हुआ है, उस दमन के बाद की थोड़ी हम बात करना चाहते हैं। कितने कश्मीरी पंडित कहाँ कहाँ पर बसे, हिजरत की है, अपने ही देश में उनको हिजरत करनी पड़ी है, अपना सब माल मिलकत, अपना घर, सब कुछ छोड़ के निकलना पड़ा। वो हिजरत करने वाले की संख्या कितनी थी? और जब आप निकल रहे थे, कश्मीर छोड़ रहे थे, तो आपको क्या, आपका हृदय क्या बोल रहा था? क्या आपका हृदय क्या बोल रहा था? हृदय यही बोल रहा था मेरा उस वक्त कि अगर हम आज़ाद भारत के नागरिक हैं, हमारे साथ ये ज्यादती क्यों हो रही है। हम ये सोच रहे थे
कि हमारे साथ कुछ नहीं होगा यहाँ पर, जब हम ये भी नारे भी सुन रहे थे, ये भी नहीं, हमारे पास इतनी आर्मी है, इतने ये है, इतने वो है, CRPF है, वो है, ये हमारे एक एक कश्मीरी पंडित को 15-15 आर्मी वाले हिफाजत करेंगे, रक्षा करेंगे, लेकिन वो सारा टूट गया, वो भरोसा टूट गया। जब हम निकले, बस हम एक ही भगवान के सहारे निकले, वहाँ पर भगवान का नाम लेके हम निकले। हम ये चाहते थे कि हम जिंदा बच जाएंगे या नहीं बच जाएंगे, जिंदा किसी तरीके से जो जो बचा वो जिंदा किस तरीके से निकला, वो अलग अलग जितने भी कश्मीरी पंडित हैं, जितने भी कश्मीरी पंडित, एक एक हिस्ट्री है, एक एक पंडित फैमिली की अलग हिस्ट्री। अगर ये फिल्म 12 घंटे भी कम है, अगर दिखाई जाए ना फिल्म, अगर सारा कुछ दिखाया जाएगा तो 12 घंटे भी इस फिल्म के लिए कम है। ચોક્કસ સુનિલભાઈ, સીધા જ સવાલ ઉપર સમયની મર્યાદા છે. સુનિલભાઈ, શું કહેશો, જે ફિલ્મ તો બની, સત્ય આવ્યું છે બહાર, પરંતુ 5% બહાર આવ્યું છે. પૂરું સત્ય બહાર લાવવા શું કરવું જોઈએ? કાશ્મીરમાં પંડિતીઓનું પુનર્વસન થવું જોઈએ અને બાકીના દેશના બીજા હિસ્સાઓમાંથી વધુમાં વધુ નોકરીઓ, રોજગાર ઊભા કરી અને નોન કાશ્મીરી છે એમને પણ જ્યાં હવે 370 છે એ કલમ હટી ગઈ છે, તો વધારે ને વધારે માત્રામાં ત્યાં સહેલાણીઓ જાય, વધારેમાં વધારે માત્રામાં નિવાસીઓ જાય અને કાશ્મીરની સ્થિતિ બદલવી હોય તો સુરક્ષા એ સૌથી મોટી વાત છે. અને કહેવામાં આવે છે કે સુરક્ષા બંદૂકની નોચ ઉપર આવે છે. 47થી આપણે ભાઈની વાત કરતા હતા, શાંતિની વાત કરતા હતા. 3 જગ્યાએ જુદી વાત થતી હોય, એક જગ્યાએ કલ્ચરની વાત થતી હોય, એક જગ્યાએ સાંપ્રદાયિકતાની વાત થતી હોય, એક જગ્યાએ બિનસાંપ્રદાયિકતાની વાત થતી હોય. ભારતના ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે એક અવાજ બિનસાંપ્રદાયિકતાથી મોટો લાઉડર અવાજ બન્યો છે, અને એ છે કે કાશ્મીરી પંડિતોને અન્યાય થયો છે તો બધા ચૂપ કેમ છે. આ બાકીના સમાજને પણ લાગુ પડે છે કે જે સમાજમાંથી અન્યાય થયો છે, એટલે કે હવે આ સમાજે પણ આગળ આવી અને પંડિતોને પુનર્વસનમાં મદદરૂપ થવું પડશે. ચોક્કસ કાશ્મીરી પંડિતોની ફરી એક વખત પુનર્વસન થવું જોઈએ. સુનિલભાઈ ઓપરેશનલ હેડ છે ગુજરાત ન્યૂઝના, તથા ઓપરેશનલ હેડની સાથે સાથે વરિष्ठ पत्रकार પણ છે, તેઓ જણાવી રહ્યા છે. प्यारेलाल जी, आपसे जानना चाहते हैं, कश्मीरी पंडितों ने हिजरत तो की है, गुजरात की बात करते हैं, राजकोट में आप है, कितने कश्मीरी पंडित राजकोट में है, गुजरात में है या सौराष्ट्र में है? इसका मेरे पास कोई डेटा नहीं है, लेकिन मैंने नहीं, कुछ लड़कियां हमारी है जो यहाँ पर जिनकी शादी हुई है गुजराती लड़कों के साथ, वो कुछ 1-2 लड़कियां मेरी नज़र में हैं राजकोट में भी, तो बाकी अहमदाबाद में बहुत होंगे, तो यहाँ का मुझे पता है. लेकिन माहौल जो है वो बहुत ही अच्छा मुझे लगा. यहाँ का वातावरण बहुत अच्छा है, ख़ासकर फीमेल्स के लिए, लड़कियों के लिए बहुत अच्छा माहौल यहाँ का सौराष्ट्र का है. सौराष्ट्र सारे गुजरात का है, जहाँ जहाँ मैं गया हूँ मैंने देखा कि बहुत अच्छा है. ચોક્કસ કાશ્મીરી પંડિત આપણી સાથે છે, સમયની મર્યાદા છે, તેમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીશું. प्यारेलाल जी, क्या फिर से आपको कश्मीर में पुनर्वसन के लिए कहा जाए तो आप जाएंगे, और जाएंगे तो आप कैसा माहौल चाहेंगे कश्मीर में? बहुत ही अच्छा प्रश्न किया. मैं चाहता था कि यही सवाल आप करेंगे, तो मैं इसके लिए तैयार हूँ. हम चाहते हैं कि हमारी जो आशा वो तब से बढ़ी जब से नरेंद्र मोदी भाई जी की सरकार डिस्पेंसेशन, जो पॉलिटिकल डिस्पेंसेशन, प्रेजेंट पॉलिटिकल डिस्पेंसेशन है, जब से उन्होंने दफ़ा 370 और 35A, धारा 370 35A को निरस्त किया, ख़त्म कर दिया. हमारी होप बढ़ गई. हमने ये सोचा कि अगर हमारे लिए कोई कुछ करने वाले हैं तो वो नरेंद्र भाई मोदी ही है. अब हमारी चाहत ये है, हम ये चाहते हैं कि एक तो माइग्रेंट नाम जो है वो हमारे ये हमारे आगे उठा, बिल्कुल ये ख़त्म होना चाहिए. हम माइग्रेंट नहीं है, हम निष्कासित लोग, हम विस्थापित नहीं हैं, हम निष्कासित लोग हैं, डिस्प्लेस्ड है. एक तो ये. दूसरी बात, एक कमीशन बनाना चाहिए जो प्रोब करे कि भाई जो भी हथियारे हैं, जो भी जिन्होंने परपेटर्स ऑफ एट्रोसिटीज़, जितने भी लोग हैं, वो जो घूमते हैं इधर उधर अभी भी जिंदा है, उनको जेल में होना चाहिए. दे मस्ट बी ब्रॉट टू जस्टिस. और
जेनोसाइड जो हुआ है, ये जेनोसाइड जो नरसंहार हुआ है, इसकी बिल पार्लियामेंट में पेश होनी चाहिए. ચોક્કસ આપણી પાસે સમયની મર્યાદા છે. અંતિમ સવાલ તરફ જઈ રહ્યા છીએ. સુનિલભાઈ, શું કહેશો બહુ ટૂંકમાં? કાશ્મીરીઓ ફરી એક વખત પુનર્વસન અથવા તો જે કહી શકાય કે પુનઃસ્થાપિત થવા કાશ્મીરમાં જવા માગે છે. સરકારની ભૂમિકા શું હોવી જોઈએ? સરકારની ભૂમિકા લાંબા ગાળાની હોવી જોઈએ અને જે અત્યારે કાશ્મીરીઓનું સપનું છે એ વાસ્તવિકતા બનવું જોઈએ, ન માત્ર ચૂંટણી જીતવાનો મુદ્દો બનવો જોઈએ. ચોક્કસ દર્શક મિત્રો, ખૂબ જ મહત્વની વાત કરી છે સુનિલભાઈ, ઓપરેશનલ હેડ, ગુજરાત ન્યૂઝના ઓપરેશનલ હેડ, તેમના દ્વારા પણ મહત્વની વાત કરવામાં આવી છે. ન માત્ર ચૂંટણીલક્ષી મુદ્દો, પરંતુ ખરા અર્થમાં કાશ્મીરની અંદર ફરી એક વખત કાશ્મીરી પંડિતો વસવાટ કરે, આ પ્રકારનું જે સ્વપ્ન છે, કાશ્મીરી પંડિતોનું સ્વપ્ન છે, એ સાકાર થવું જોઈએ. દર્શક મિત્રો, ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ તો આવી, પરંતુ આ ફિલ્મનું માત્ર 5% સત્ય છે, 95% સત્ય ગુજરાત ન્યૂઝના માધ્યમથી કાશ્મીરી પંડિત એવા પ્યારેલાલજી દાલ તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો. આપણા મહેમાન હતા. प्यारेलाल जी, आपका बहुत बहुत शुक्रिया, आप हमारे स्टूडियो में आए. आपका भी बहुत बहुत धन्यवाद. તો દર્શક મિત્રો, આપણા ઓપરેશનલ હેડ, ગુજરાત ન્યૂઝના ઓપરેશનલ હેડ સુનિલભાઈ પણ આપણી સાથે હતા. સુનિલભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આભાર. દર્શક મિત્રો, વધુ એક મુદ્દા સાથે, કરંટ ટોપિક સાથે ફરી મળશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.